જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે જવાના છીએ અમારા એક ભાઈબંધને ત્યાં એની પાસે 3 ઘોડીઓ છે। તો મિત્રો હું તમને બતાવીશ। અને મિત્રો એક એમાંથી ઘોડી છે જાનકી, તેને અમે લઈને જવાના છીએ। તો તમે વ્લોગમાં બન્યા રહેજો, મળીએ ત્યાં જઈને। તો મિત્રો નીકળી ગયા છીએ અમારા મિત્રને ત્યાં જવા માટે। તો તમે જોઈ શકો છો મિત્રો પહોંચી ગયા છીએ અમારા મિત્રને ત્યાં અને તમને બતાવીશું હવે ઘોડી। આ છે અમારો મિત્રનું ઘર અને આ છે બધી ઘોડી છે, ગાય છે। તો તમે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તેની પાસે એક જર્મન શેફર્ડ ડોગ પણ છે। અત્યારે ઘોડીને તૈયાર કરી રહ્યા છીએ, સામાન લગાવી રહ્યા છીએ। સામાન હવે લાગવા જ આવે છે ને હવે આપણે બહાર લઈ જશું। આ છે મિત્રો એમની બીજી ઘોડી, આનું નામ તેજલ છે। મિત્રો આ છે ત્રીજી ઘોડી, આનું નામ છે બિલ્લો। મિત્રો તૈયાર થઈ ગઈ છે જાનકી અને હવે આપણે લઈ જઈશું બહાર। પણ એનાથી પહેલા તમને એક જે જર્મન શેફર્ડ ડોગ બતાવ્યો તો એના નાના નાના પપ્પી બી છે, જોઈ શકો છો તમે। હવે જઈએ આપણે બહાર। તો મિત્રો ચડી જઈએ છીએ ઘોડી પર અને ચલો હવે આપણે નીકળીએ। બધા મિત્રો ફોટા પડાવવા માટે ઊભા રહી ગયા છીએ અને ફોટા પડાવી લઈએ, પછી આપણે જઈએ પાછા ઘરે। આ છે અમારા મિત્ર રાહુલભાઈ। રાહુલભાઈને પણ ઘોડી ઉપર ચડાવી દીધા છે અને ફોટા પાડી દીધા છે। હવે પાછા આપણે ઘરે। મિત્રો કેવી લાગે ઘોડી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। મિત્રો વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો। હવે અમારા મિત્ર ભોલાભાઈ કે હું ચડી જાઉં, તમે કીધું લો ચડી જાઓ, જવા દે છે। પહોંચી ગયા છીએ ઘરે।
આવી ગયા પછી અમારા મિત્ર કે મારો તો ફોટો પાડી દો, તો એમનો બી ફોટો પાડી દીધો. હવે મિત્રો સામાન છોડી દઈએ. મિત્રો તેજલ કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બિલ્લો મને આ નાની વાછળ બી બહુ જ ગમી. અને અહીંયા મિત્રો પોપટ બી છે, એટલે અમે લાવો તમને પણ બતાવીએ કેવો છે પોપટ. તમે જોઈ શકો છો. મિત્રો આ તો બોલે પણ છે. ફરાવીને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે.